મને ખબર છે કે આખા દિવસ દરમિયાન તમને સમાચાર જોવાનો કોઈ જ ટાઈમ નથી મળ્યો, એટલા માટે તો તમે આ વિડીયો ખોલ્યો છે, થંબ જોઈને આવ્યા છો ને વિડીયો, તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજનો આ વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસ દરમિયાન તમને કેટલી ઘટનાઓ બની છે એની વિશે દરેક માહિતી મળી જશે. જેમાં સૌથી પહેલી માહિતી છે બીજે ગ્રુપની માહિતી. આમ જોવા જાય તો એકના ડબલ કરવાની સ્કીમ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ લીધી છે અને 36 મહિનામાં પૈસા ડબલ થઈ જશે એ પણ કેટલી બધી વખત સાંભળી લીધું છે. પરંતુ આ બધી વસ્તુ સાચી નથી હોતી, કારણ કે બીજે ગ્રુપે જે રીતનાનો 6000 કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો છે ને એ ઉપરથી જ લાગે છે કે હવે આગળના સમયમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે ને તો 100 વખત વિચારવું પડશે. અને આ બીજે ગ્રુપમાંથી 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ જે કિસ્સો છે એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા બંનેમાંથી મળીને સામે આવ્યો છે. એક વ્યક્તિ જે ગુજરાતમાં જ રહેતો હતો અને ગુજરાતની જાસૂસી કરીને બધી જ માહિતી પાકિસ્તાન મોકલાવતો હતો. એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગુજરાતમાં ATS એક વ્યક્તિની ધરપકડ કરી છે જે કોસ્ટ ગાર્ડની જે છે એ બધી જ માહિતી પાકિસ્તાન જાસૂસી એજન્સીને મોકલતો હતો. આટલું જ નહીં, આ જે વ્યક્તિનું નામ છે એનું નામ છે દીપેશ ગોહિલ અને તેની ધરપકડ ઓખાથી કરવામાં આવી છે. સાથે એવી પણ માહિતી સામે આવી છે કે ઓખામાંથી જે કોસ્ટગાર્ડ છે અને જે દરિયાઈ સીમા છે તેના ઘણા ફોટોગ્રાફ્સ અને બીજી માહિતી પણ પાકિસ્તાનમાં અમુક લોકોને શેર કરી હતી. અત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે અને તપાસ કરી રહી છે કે તે પાકિસ્તાન એજન્સીના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને બીજી કઈ માહિતી તેને શેર કરી છે. ગુજરાત સરકારના વિકાસ કાર્યક્રમમાં જે લોકોની જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ ગઈ છે પરંતુ એમને પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ નથી મળ્યા એ લોકો માટે એક મહત્વના સમાચાર છે. હવે આગળના સમયમાં ભૂપેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે કે જે લોકોને આ પ્રકારના કોઈ પણ સર્ટિફિકેટ નથી આપવામાં આવ્યા ને એમને હવે આગળના સમયમાં સર્ટિફિકેટ મળી જશે. અને મહત્વની વાત તો એ છે કે 1960 બાદ જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી તેને અને જે પ્રમાણપત્ર નથી આપવામાં આવ્યા એમને જ આપવામાં આવશે. એક તરફ જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં સ્નોફોલ થઈ રહ્યો છે તો બીજી તરફ સાઉથમાં અને ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં જે છે એ ભારે વરસાદ આવી રહ્યો છે. એક વાવાઝોડું આવ્યું છે જેનું નામ છે ફેંગલ અને તેના કારણે ત્યાં તો વરસાદ થઈ જ રહ્યો છે પણ 2 ડિસેમ્બર સુધી ગુજરાતમાં પણ વરસાદ આવી શકે એવી સંભાવના વ્યક્ત કરી છે અને એ બાદ જોરશોરની ઠંડી પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ગુજરાતમાં ક્યાં વરસાદ આવશે તેની વાત કરી લઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે એવું કહેવાય રહ્યું છે અને મુંબઈમાં પણ વરસાદની સંભાવના કહેવામાં આવી રહી છે. એક કેસર કેરીની પેટી મોકલાવો મારા વાલા. અરે આ હું કોઈ ડાયલોગ નથી બોલી રહ્યો, આ વાત સાચી છે કારણ કે ભર શિયાળો ચાલી રહ્યો છે પરંતુ જૂનાગઢના પોરબંદરના હનુમાનગઢમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આ કિસ્સો ગુજરાતમાં પહેલો નથી પરંતુ આખા ભારતમાં પહેલો કિસ્સો છે જ્યાં ભર શિયાળે કેરીનું આગમન થયું છે. અને તમને ખબર છે કે 10 કિલો કેરીના ભાવ કેટલા છે? 8500 રૂપિયા. એટલે કે 1 કિલોના ભાવ કેટલા થયા? 851 રૂપિયા. હવે જો કે માર્કેટમાં આવી ગઈ છે, કદાચ ઘણા બધા ખેડૂતોને પસંદ પણ આવી ગઈ છે અને લોકોને પણ પસંદ આવી હશે એટલા માટે હવે ખરીદી પણ શરૂ કરી નાખવામાં આવી છે. પરંતુ શું તમને આવી કેરી ખાવી ગમશે? મહારાષ્ટ્રના CM ક્યારે મળશે? આ તમામ મહારાષ્ટ્રની જનતાને સવાલ સતાઈ રહ્યો છે અને એવામાં મુંબઈની અંદર મહાયુતિની બેઠક આજે જે થવાની હતી તે રદ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે તે સતારા જવા રવાના થઈ ગયા છે. અને આ પહેલા ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર અને એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ JP નડ્ડા સાથે મિટિંગ કરી હતી અને સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે એકનાથ શિંદે અમિત શાહ સાથે CM પદને લઈને મિટિંગ પણ કરી હતી અને એવું પણ કહેવાય છે કે હાઈકમાન્ડે એકનાથ શિંદેને ડેપ્યુટી CM કે CM પદ માટે ઓફર પણ કરી છે. હવે આગામી ભાજપ ધારાસભ્ય દળની બેઠક 1 ડિસેમ્બરે યોજાવાની છે અને એવું લાગી રહ્યું છે કે એ બેઠક દરમિયાન મુખ્યમંત્રી પદનું નામ પણ જાહેર કરવામાં આવશે. સંભલ મસ્જિદને લઈને જે રીતનાની હિંસા ફાટી એ કદાચ તમે જોઈ લીધી હશે અને ઘણા બધા ન્યૂઝપેપરમાં પણ છપાઈ ગઈ હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નીચલી અદાલતે જે આદેશ આપ્યો છે એનું કડક પાલન તો થવું જોઈએ પરંતુ શહેરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે અને એ પૂરી પણ કરવાની છે. આ સાથે સંભલની જામા મસ્જિદ સર્વે કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આદેશ આપ્યો છે કે મસ્જિદના સર્વે રિપોર્ટને ખોલવામાં નહીં આવે અને મહત્વનું છે કે જ્યાં સુધી રિપોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે ન પહોંચે ત્યાં સુધી બધી જ જવાબદારી એટલે કે શાંતિ જાળવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્ર ઉપર સોંપવામાં આવી છે. એક તરફ ચીનમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ ઉત્તર પૂર્વીય ચીનમાં જોરદાર બરફનું તુફાન આવી રહ્યું છે. ભારે હિમવર્ષાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને
બરફ નીચે લોકોના વાહનો દટાઈ ગયા તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ થાઇલેન્ડમાં વરસાદ બંધ થવાનું નામ નહીં લઈ રહ્યો. છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ રહી છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. હજુ ઘણા વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ રહેવાની આગાહી છે. શિલ્પા શેટ્ટી ઉપર ફરીથી દુઃખનો પહાડ આવી ગયો છે, કારણ કે પોર્નોગ્રાફી નેટવર્કિંગ કેસ માટે તેના પતિ રાજ કુંદ્રા ઉપર ઈડીએ ફરીથી દરોડા પાડ્યા છે. શિલ્પાના પતિના ઘર સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસ એજન્સી દ્વારા 15 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે. મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે દરોડા 2021ના પોર્ન પ્રોડક્શન કેસની તપાસ માટે પાડવામાં આવ્યા હતા. આ દરોડા 2021ના પોર્ન પ્રોડક્શન કેસની તપાસ માટે પાડવામાં આવ્યા હતા, જેમાં કુંદ્રા પર મુખ્ય શંકાસ્પદ હોવાનો આરોપ છે. રાજ કુંદ્રાની 2021માં અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જો કે હાલ તેઓ જામીન ઉપર છે. તો આ બધા તો મોટા મોટા અને રાજકારણના સમાચાર થઈ ગયા, પણ આજની પોઝિટિવ ન્યૂઝ શું છે એ પણ જાણી લે. આજની જે એક પોઝિટિવ ન્યૂઝ છે ભારતના વિકાસને લઈને છે. અત્યારે ભારત ટેકનોલોજીમાં ઘણું આગળ વધી રહ્યું છે. ભારતમાં એવા ઘણા રસ્તાઓ છે, ઇમારતો છે અને ટ્રેન પણ છે જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આપણી વંદે ભારત ટ્રેન જે છે એની તો ચર્ચા થઈ જ રહી છે, પણ હવે 280 કિલોમીટર પ્રતિ કલાકની પણ એક નવી ટ્રેન શરૂ થશે. ક્યાં થશે? એક હાઈ સ્પીડ ટ્રેનની શરૂઆત થશે અને આ ટ્રેનની ઝડપ હશે 280 કિલોમીટર પ્રતિ કલાકની. એવામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું હતું કે આ જે હાઈ સ્પીડ ટ્રેન છે એ ચેન્નઈના ઇન્ટિગ્રેલ કોચ ફેક્ટરીમાં BEML સાથે મળીને તૈયાર કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 2019માં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી અને એ બાદ હવે આ નવી હાઈ સ્પીડ ટ્રેનની શરૂઆત ટૂંક જ સમયમાં કરવામાં આવશે. તો આ હતા આજના મોટા સમાચાર જે અમે તમને ટૂંકમાં જણાવી દીધા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દો. સાથે જ આ વિડીયોમાં તમને ન્યૂઝ સાંભળવાની મજા આવી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. સાથે જ આવા બીજા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ VTV Gujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.